આ કાર્યક્રમની અંદર ઘણી બધી એવી વાતો કરી કે જે અત્યારે શેર બજારના રોકાણકારોના મનમાં સવાલ હોય છે. નમસ્કાર. સેબીના નવા ચેરમેન બનેલા તુહિનકાંત પાંડેએ રોકાણકારો માટે એક કાર્યક્રમની અંદર મહત્ત્વની વાત કરી છે. રોકાણકારોના મનમાં જે બધા સવાલો ઊભા થાય છે એના આ સેબીના ચેરમેન તુહિનકાંત પાંડેએ જવાબ આપ્યા છે. એમણે રોકાણકારોને સાથે સાથે એલર્ટ બી કર્યા છે કે અત્યારે ગ્લોબલ કેટલાક રીઝનને કારણે શેર બજારમાં જોખમ વધ્યું છે એવી વાત પણ તુહિનકાંત પાંડેએ કરી છે. તો તુહિનકાંત પાંડેએ શું વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તુહિનકાંત પાંડે એક બિઝનેસ ટુડેના એક કાર્યક્રમ માઇન્ડ રસ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા અને એમણે આ કાર્યક્રમની અંદર ઘણી બધી એવી વાતો કરી કે જે અત્યારે શેર બજારના રોકાણકારોના મનમાં સવાલ હોય છે. એમને એક સવાલ પૂછવામાં આવ્યો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાંના શેર બજારોમાંથી પૈસા કેમ ખેંચી રહી છે. તો એના જવાબમાં તુહિનકાંત પાંડેએ કીધું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો જે છે એ શેર બજારનો એક મહત્ત્વનો હિસ્સો છે અને છેલ્લા 5 વર્ષની અંદર વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો મોટો ઇનફ્લો બજારની અંદર આવેલો હતો. એટલે હવે થોડો આઉટફ્લો જોવા મળી રહ્યો છે. મતલબમાં એમણે 5 વર્ષની અંદર જે મોટો એમને પૈસા રોક્યા એટલે હવે થોડાક પૈસા એમાંથી કાઢી રહ્યા છે. સાથે સાથે એમણે એમ કીધું કે વિદેશી રોકાણકારોની અવર જવર હંમેશા ચાલતી જ રહેતી હોય છે. આજે અહીંયા કોઈ માર્કેટમાં રોકાણ કરે તો કાલે કોઈ બીજા માર્કેટમાં રોકાણ કરે એ એમની મેન્ટાલિટી છે. એટલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો હોય એમની અવર જવર ચાલતી જ રહેતી હોય છે અને એમની કોઈ પણ ફરિયાદ કે મુશ્કેલી હોય તો એના વિશે સેબી તરત ધ્યાન આપે છે, એની ઉપર વિચાર કરવામાં આવે છે. બીજો સવાલ તુહિનકાંત પાંડેને એ પૂછવામાં આવ્યો કે શેર બજાર કેમ ઘટી રહ્યું છે. હમણાં આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી બજાર સતત વધી રહ્યું છે, પરંતુ છેલ્લા 5-6 મહિનાથી શેર બજાર એક ધારું તૂટી રહ્યું હતું. એટલે એમને એમ પૂછવામાં આવ્યું કે બજાર કેમ ઘટી રહ્યું છે. તો એમણે એમ કીધું કે શેર બજારની અંદર ઉતાર ચઢાવ છે એ સામાન્ય પ્રક્રિયા છે. કારણ કે શેર બજાર એક ધારું ક્યાં વધ્યા કરે કે એક ધારું ઘટ્યા કરે એવું બનતું હોતું નથી. એનો સ્વભાવ છે ઉતાર ચઢાવનો. એમણે એમ કીધું કે કોરોના મહામારી પછી લગાતાર શેર બજારની અંદર તેજી જોવા મળી હતી. તો હવે બજાર થોડું થાકી ગયું છે એટલે બજાર હવે શ્વાસ લઈ રહ્યું છે. સાથે સાથે એમણે એ વાત પણ સમજાવી કે શેર બજાર પર ઘણી બધી બાબતોની ઇફેક્ટ થતી હોય છે. ઇકોનોમીને લગતી બાબત હોય કે કોઈ ગ્લોબલ ઘટનાક્રમ હોય, વૈશ્વિક જે પણ કોઈ બનાવો બનતા હોય એની અસર શેર બજાર ઉપર થતી હોય છે. અને થોડા દિવસો પહેલાં ગ્લોબલ માર્કેટની અંદર ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા. ખાસ કરીને જીઓ પોલિટિકલ મોરચા ઉપર બહુ જ મોટી ઉથલપાથલ જોવા મળી. બીજી એમણે એક મહત્ત્વની વાત કરી કે શેર બજારની અંદર એવું છે કે જ્યારે શેર બજાર ઘટે છે ત્યારે લોકોના મનમાં સવાલ ઊભા થાય છે, પરંતુ ત્યારે તેજી હોય છે ત્યારે કોઈ સવાલ બી નથી પૂછતું કે કોઈ વાત કરવા પણ તૈયાર નથી હોતું. સાથે સાથે એમણે એ વાત બી કરી કે આપણા દેશની જે ઇકોનોમી છે એ મજબૂત છે અને કંપનીઓના જે ગ્રોથ છે એ પણ સારા એવા છે. એટલે અત્યારે જે લોકોના મનની અંદર સવાલ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જે ટેરિફનો ઇસ્યુ છે એની કોઈ અસર દેશ પર પડશે કે કેમ. તો એનામાં તુહિન પાંડેએ કીધું કે ટેરિફની કોઈ વધારાની અસર શેર બજાર ઉપર પડવાની નથી, કારણ કે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર ઉપર ચર્ચા કરી રહ્યા છે. બીજી તુહિનકાંત પાંડેએ એવી પણ એક મહત્ત્વની વાત કરી કે ફ્યુચર એન્ડ ઓપ્શન એની F&Oની અંદર 10માંથી 9 ટ્રેડર્સ છે એ પૈસા ગુમાવે છે, પરંતુ આ વાત સામાન્ય રોકાણકારો સુધી પહોંચતી નથી હોતી.
ખાસ કરીને ફ્યુચર એન્ડ ઓપ્શનના જે એક્સપાયરી ડેટ હોય એ દિવસોની અંદર વોલ્યુમમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળે અને છેલ્લી 3-4 મિનિટની અંદર તો એટલું મોટું વોલ્યુમ થઈ જાય અને એટલે અમે સેબી તરીકે હવે રોકાણકારોને જાગૃત કરવા માટે ઘણા બધા પગલાં લઈ રહ્યા છે. એમણે રોકાણકારોને એવી પણ સલાહ આપી કે ડેટ અને ઇક્વિટી એની વચ્ચે રોકાણકારોએ બેલેન્સ રાખવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.